ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય છે, પરંતુ કોંગ્રેસ અત્યારથી જ એડી ચોટીનું જોર આ ચૂંટણી માટે લગાવી રહી છે. શું સમગ્ર મામલો અને કોંગ્રેસ અત્યારે એવું તો શું કરી રહી છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં આગામી ચૂંટણીઓ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ સરકાર સામે સીધી અને આરપારની લડાઈના જે અત્યારે કોંગ્રેસ હવે મૂડમાં છે. ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની જનતા 4 મુખ્ય સમસ્યાઓથી ત્રસ્ત છે, જેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે. એક છે મોંઘવારી, બીજી છે યુવાનોની સતત બેરોજગારી અને ત્રીજી વારંવાર જે ગુજરાતની અંદર પેપર લીક થાય છે એ મુદ્દે પણ કોંગ્રેસ હજુ એક્ટિવ છે. અને ચોથો મુદ્દો એ છે કે સરકારી સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર ફેલાયો છે. કોંગ્રેસે આ 4 મુદ્દાઓને વિધાનસભા જે 2027ની ચૂંટણી છે તેના જે 4 મુખ્ય મુદ્દાઓ બનાવી દીધા છે. પાર્ટીએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે ભાજપના શાસનમાં ત્રસ્ત થયેલા જે જનતા છે તે હક અને અધિકારની લડાઈ માટે કોંગ્રેસ હવે કોઈ પણ કસર જે છોડવા તૈયાર નથી. કેમ કે આજે વિચાર કરો તો આજે એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ શું છે? સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત સુધી સૂઈએ ત્યાં સુધી મોંઘવારીનો માર સહન કરવો પડે છે. દૂધ, શાકભાજી, તેલથી લઈ જે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને બીજી તરફ રાજ્યમાં જે યુવાનો છે તે રાત દિવસ એક કરીને સરકારી નોકરીની તૈયારી કરે છે અને આ પરીક્ષાના આગલા દિવસે જ ખબર પડે છે કે આ તો પેપર લીક થઈ ગયું અને લાખો વિદ્યાર્થીઓના સપના જે છે તે ઝાટકીમાં પાણી ફરી વળી જાય છે. ગુજરાતના ભવિષ્યમાં જે યુવાનો છે તેના સાથે ચેડા થઈ રહ્યા છે, જેઓ કોંગ્રેસે સીધો સવાલ આ મામલે ઉપાડ્યો છે. અને વધુમાં અહીંયા કોંગ્રેસ નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ. જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે મારા વિપક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, મારા જિલ્લા પ્રમુખ શ્રી, અમારા તમામ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અને સૌ સાથીઓ સાથે મળીને સંકલ્પ કરીએ છીએ કે આ કાર્યાલયના માધ્યમથી જે સાબરકાંઠા જિલ્લાના સામાન્ય લોકો છે એના પ્રશ્નો માટે, એના અધિકાર માટે, એને ક્યાંય પણ અન્યાય થાય, ક્યાંય પણ અત્યાચાર થતો હોય એનો અવાજ બનવાનું કામ અહીંયાથી થશે. સાથે સાથે દેશના બંધારણે જે આપણને સૌને બંધારણીય અધિકારો આપ્યા છે એ અધિકારોનું ક્યાંય હનન થતું હોય, જે સિટીઝન ચાર્ટર મુજબ સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લે છે એ લોકોએ સામાન્ય લોકોને અધિકાર ના આપતા હોય, કામોમાં વિલંબ થતો હોય, તે બધાના મદદરૂપ થવા માટે, માર્ગદર્શન માટે આ કાર્યાલય આવનારા દિવસમાં કાર્યરત થવાનું છે. સાથે સાથે ગુજરાતમાં ચારે તરફ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારમાં આજે ખેડૂતો હેરાન પરેશાન છે. શિક્ષણ મોંઘું થયા પછી નોકરીઓ માટે યુવાનો દર ભટકે છે. પેપર લીક થવાથી લઈ આખી જે શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ચૂકી છે. આખી પરીક્ષા વ્યવસ્થા પર જે વિદ્યાર્થીઓનો, યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે, એના માટેના કાર્યક્રમો પણ ગુજરાતના યુવાનોને સાથે રાખીને કરીશું. ગુજરાતમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. ચારે તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. દારૂ, ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. આ તમામ પ્રજાના જે પ્રશ્નો છે, તકલીફો છે, પીડા છે, જે દર્દ ને આક્રોશ છે, એના માટે અવાજ બનવાનું કામ, એને વાચા આપવાનું કામ અને એના માટે લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આવનારા દિવસો કરશે. સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ. અહીંયા તમે જે રીતે કોંગ્રેસ નેતાને સાંભળ્યા અને જનતાને ન્યાય આપવા માટે કોંગ્રેસે હવે સાબરકાંઠાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેમ કે જોવા જઈએ તો ગુજરાતના રાજકારણમાં આ મોટો ટર્નિંગ પોઈન્ટ કદાચ સાબિત થઈ શકે. ભાજપનું સંગઠન મજબૂત મનાય છે, પરંતુ કોંગ્રેસ હવે એન્ટી ઇન્કમ્સી એટલે કે સત્તા વિરોધીની લહેર પોતાના પક્ષમાં કરવા માંગે છે. ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરીને પાર્ટી સારી રીતે જાણે છે કે જો સાબરકાંઠું મોડલ સફળ રહ્યું તો ગુજરાતમાં કદાચ આગામી દિવસોમાં બદલાવ આવી શકે, એવું પણ કોંગ્રેસને લાગે છે. પણ જોવા જઈએ તો ગુજરાતમાં કોંગ્રેસનું દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ ખુદ અમુક કોંગ્રેસના નેતાઓ જ છે. આવું એટલે કહેવું પડ્યું કેમ કે જેમ ધીમે ધીમે અંદરો અંદરના ડખા બહાર આવી રહ્યા છે અને કોંગ્રેસમાંથી જે નેતાઓ જે છે તેમની નારાજગી હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હવે જોવાનું એ છે કે આ ડખાઓ પછી પણ કોંગ્રેસ 27ની ચૂંટણી કેવી રીતે લડે છે. શું પેપર લીક અને બેરોજગારીના આ જે મુદ્દાઓ છે તે ઉપાડીને 2027ની ચૂંટણીમાં પરિવર્તન લાવી શકાશે?
આ એક મોટો સવાલ છે, કેમ કે સામાન્ય માણસ કોંગ્રેસની આ લડાઈમાં તેમને સાથ આપશે કેમ એ જોવાનું રહ્યું. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો.